સ્વાગત છે। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અમદાવાદ ખાતેથી એસીબીની ટીમે બે લાંચિયા કર્મચારીઓની કરી ધરપકડ। પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના ફરિયાદીએ અમદાવાદના મહેરબાન એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચેક રિટર્ન બાબતે ફરિયાદ કરેલ, જે કામે નામદાર કોર્ટ દ્વારા સમન્સ કાઢેલ, પરંતુ સમન્સની બજવણી થતી ન હોય, જેથી નામદાર કોર્ટ દ્વારા તારીખ 1 એપ્રિલ 2024નું પકડ વોરંટ કાઢેલ હોય, જેથી પકડ વોરંટની બજવણી કરી તેઓને પકડીને નામદાર કોર્ટમાં રજૂ કરવા બાબતે આ કામના ફરિયાદીએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે જઈને સમન્સ વોરંટની બજવણી કરતા બે આરોપીઓ નાઓએ સાથે મળી જણાવ્યું કે વાતચીત કર્યા બાદ વોરંટની બજવણી કરવા પ્રથમ ₹15,000 ની લાંચની માંગણી કરી હતી, જે રકઝકના અંતે ₹12,000 આપવા નક્કી થયેલ, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી આરોપી નાઓએ ફોનથી સંમતિ આપી એકબીજાની મદદગારી કરીને ગુનો કર્યો હોય અને પકડાઈ ગયા હોય, જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી તરીકે ડીબી ગોસ્વામી, પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે કેવી ચુડાસમા, મદદનીશ નિયામક એસીબી અમદાવાદ એકમનાઓ દ્વારા સદર પ્રશંસનીય કામગીરી કરાઈ છે। સાથે જ આ કામના આરોપી નામે મુકેશ કુમાર, કૃષ્ણકુમાર ચૌહાણ અને શુભમ ચંદ્રભૂષણ શર્મા, જે બંનેની ધરપકડ કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।